નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકો કે જેઓ સીઈટીની તૈયારી કરી રહ્યા છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છે, જેવી આશા રાખીને બેઠા છે કે એકલવ્યની આ પરીક્ષામાં પાસ થઈ છે, એમના માટે સ્પેશિયલી તાર્કિક ક્ષમતા કસોટી જે કુલ 30 માર્ક્સનું પૂછાય છે. કેટલા માર્ક્સનું મિત્રો? પૂરા 30 માર્ક્સનું જે તાર્કિક ક્ષમતા કસોટીનો જે ટેસ્ટ આમાં પ્રશ્નો હોય છે એના માટે સ્પેશિયલી આજે હું 15 માર્ક્સના પ્રશ્નો લઈને આવ્યો છું. પૂરા 15 માર્ક્સના અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લઈને આવ્યો છું તમારા માટે. તો અહીંયા હું જે પ્રશ્ન તમને પૂછું છું એ તમારે ધ્યાનથી સાંભળવાનો છે, સમજવાનો છે અને જો તમને એનો જવાબ આવડી જાય તો કોમેન્ટ કરવાનો છે. પછી એ જ પ્રશ્નની સમજૂતી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો સૌથી પહેલો પ્રશ્ન છે, કયો માસ? માસ એટલે મહિનો. માસ એટલે મિત્રો મહિનો, એ યાદ રાખજો. અહીંયા ટાઈપિંગ હું હાથથી કરી રહ્યો છું એટલે કદાચ આંગળીથી કરી રહ્યો છું એટલે કદાચ અક્ષર ગમે તેવા આવે, પણ તમે ખાલી ભણવામાં ધ્યાન આપજો. તો કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? પહેલો છે જાન્યુઆરી, બીજો છે એપ્રિલ, ત્રીજો છે જૂન અને ચોથો છે સપ્ટેમ્બર. તો જો તમને આ પ્રશ્નનો જવાબ આવડે છે, કઈ રીતે અલગ પડે છે, જો તમને સમજ પડતી હોય તો ફટાફટ પ્રશ્ન 1માં કયો જવાબ આવશે એ કોમેન્ટ કરો. ઓકે? અથવા તમને એવું લાગતું હોય કે વિડીયો આગળ ચાલી જશે તો પોઝ કરી દેવાનું, વચ્ચે જે બટન આપેલો હોય છે દબાવી અને થોડી વાર વિડીયો ઊભો રાખી દેવાનો, જવાબ કોમેન્ટ કરી દેવાનો અને પછી તમારે આગળનો પ્રશ્ન જોવાનો. ઠીક છે? તો આ જે મહિનાઓ હોય છે એમાં તમે ધ્યાનથી જુઓ તો જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? તો 31 દિવસ હોય. એપ્રિલ મહિનો એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. તો એપ્રિલ મહિનામાં પણ કેટલા દિવસ હોય? જાન્યુઆરી 31, ફેબ્રુઆરી 28 કે 29, માર્ચમાં 31 અને એપ્રિલમાં પાછા કેટલા હોય છે? 30 હોય છે. ઓકે? એપ્રિલ પછી મે અને જૂન, એમાં પણ 30 હોય છે. જૂન પછી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. જો જોવા જઈએ તો સપ્ટેમ્બર, જૂનમાં પણ 30 હોય છે અને સપ્ટેમ્બરમાં પણ કેટલા હોય છે? 30. તો એટલા માટે જાન્યુઆરી મહિનામાં એટલા જ 31 દિવસ હોય છે. એના માટે અહીં જાન્યુઆરી મહિનો જે છે તે અલગ પડે છે. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, જાન્યુઆરી મહિનો. અને બાકીના 3 મહિનામાં 30 દિવસ હોય છે મિત્રો. કેટલા હોય છે? 30 દિવસ. ઠીક છે? હવે એના પછીનો પ્રશ્ન, જો 5 એપ્રિલે રવિવાર હોય, 5 એપ્રિલે કયો વાર હોય? રવિવાર હોય, તો તે મહિનામાં કુલ કેટલા રવિવાર આવશે? જો તમને આ પ્રશ્નનો જવાબ આવડી જાય છે અથવા થોડુંક વિચારવું પડે એવું લાગે છે તો વિડીયોને પોઝ કરો, સ્ટોપ કરો અને વિચારી અને આ પ્રશ્નનો જવાબ પણ તમે કોમેન્ટ કરી શકો છો. 5 એપ્રિલે રવિવાર હોય તો જો તમને અઠવાડિયું ખબર હોય તો 7 દિવસે રિપીટ થતું હોય. તો 5 તારીખ પછી 7 દિવસ ઉમેરીએ તો 5 ને 7, 12 તારીખે ફરી રવિવાર હશે. ઓકે? 12 તારીખે રવિવાર હશે પછી પાછો ક્યારે રવિવાર હશે? તો 12માં આપણે 7 ઉમેરી દઈએ. કેટલા ઉમેર? 12માં 7, તો ફરી 19 તારીખે રવિવાર હશે. ઠીક છે મિત્રો? ફરી પાછો ક્યારે રવિવાર હશે? તો એમાં 7 ઉમેરીએ તો 26 તારીખે રવિવાર હશે. પછી 7 ઉમેરીશું તો લગભગ જો 31 દિવસનો મહિનો હોય તો 1 કે 2 તારીખની આસપાસ રવિવાર આવી જશે. એનો મતલબ મહિનો પૂરો થઈ જશે. તો જો 5 એપ્રિલે રવિવાર હોય તો આ મહિનામાં કુલ 4 રવિવાર હશે. કેટલા રવિવાર હશે? 4 રવિવાર. ઓકે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી. સમજૂતી છે, એપ્રિલમાં કુલ 30 દિવસ હોય છે. અહીંયા એપ્રિલ મહિનાની વાત છે એટલે એપ્રિલમાં કુલ 30 દિવસ હોય છે. તેથી 5 તારીખે રવિવાર હોય તો પાછા 12, 19 અને 26 તારીખે રવિવાર આવે. આમ કુલ 4 રવિવાર થાય. કેટલા રવિવાર થાય? 4. એટલા માટે આપણો સાચો જવાબ ઓપ્શન ડી થઈ જશે. જો આજે મંગળવાર હોય, આજે શું વાર હોય? મંગળવાર. તો 10 દિવસ પછી કયો વાર આવશે? ઠીક છે? તમને આ પ્રશ્નમાં સમજ પડતી હોય તો ફટાફટ વિડીયોને પોઝ કરો અને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરો. હવે જો આજે મંગળવાર હોય તો આજે મંગળવાર છે. આજથી 10 દિવસ પછી પૂછ્યું. આપણે પહેલાં શું વિચારવાનું? આજે જો મંગળવાર હોય તો આજથી 7 દિવસ પછી પાછો મંગળવાર હશે. શું હશે મિત્રો? 7 દિવસ પછી મંગળવાર. તો 10 દિવસ માટે બીજા કેટલા દિવસ બાકી રહ્યા? 3 દિવસ. 1, 2 અને 3 દિવસ. તો 7 દિવસ પછી મંગળવાર હશે તો એના પછીના 3 દિવસ ગણવાના. તો મંગળ પછી હશે બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. તો એનો મતલબ કે આજે મંગળવાર હોય તો 10 દિવસ પછી પાછો કયો વાર આવી જશે? શુક્રવાર આવી જશે. કયો વાર આવી જશે? શુક્રવાર. એટલા માટે આપણો રાઈટ
આન્સર થઈ જશે ઓપ્શન સી. આજે મંગળવાર હશે તો 7 દિવસ પછી ફરી પાછો મંગળવાર હશે અને તેમાં બીજા 3 દિવસ ઉમેરશો તો બુધ, ગુરુ અને શુક્રવાર આવશે. એટલે રાઈટ આન્સર ઓપ્શન સી થઈ જશે. મજાનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે શબ્દોને તાર્કિક ક્રમમાં ગોઠવો. આપણને નંબર આપ્યા છે. પહેલા નંબરમાં પુસ્તક આપ્યું છે, કાગળ આપ્યું છે, ઝાડ આપ્યું છે અને લાકડું આપ્યું છે. મિત્રો, તમને પુસ્તક બનવાની આખી પ્રક્રિયા ખબર હોય તો આ પ્રશ્ન તમારા માટે ખૂબ ઇઝી છે. સૌથી પહેલા આપણે જરૂર પડે એ હોય ઝાડ. શેની જરૂર પડે? ઝાડ. તો સૌથી પહેલા ઝાડ હોય. ઝાડમાંથી આપણને મળે લાકડું. શું મળશે? લાકડું. ઝાડમાંથી મળે લાકડું. આ લાકડામાંથી કાગળ બને. લાકડાના માવામાંથી શું બનશે? કાગળ. અને એ કાગળો ઘણા બધા કાગળ ભેગા કરીએ એટલે આપણું પુસ્તક બની જશે. જો સાચો ક્રમ જોવા જઈએ તો આ રીતનો થાય આપણો. સમજાય છે? તો સાચો ક્રમ જોવા જઈએ તો 3 4 2 1. 3 4 2 1 એવો હોય એવો એક ઓપ્શન છે ઓપ્શન સી. કયો ઓપ્શન છે? ઓપ્શન સી. તો પ્રશ્ન 4માં આપણા માટે સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી. સૌથી પહેલા ઝાડ હોય, એમાંથી આપણને લાકડું મળે, લાકડામાંથી કાગળ બને અને કાગળમાંથી શું બનશે? પુસ્તક બની જશે. ઓકે મિત્રો, ત્યારબાદ આગળ જઈએ. નીચેનામાંથી કયું વાહન અન્ય 3થી અલગ પડે છે? નીચેનામાંથી કયું વાહન અન્ય 3થી અલગ પડે છે? આમ તો તમને આવડી જાય એવો પ્રશ્ન છે. ઓપ્શન એ છે સ્કૂટર, બીજો ઓપ્શન છે બી બસ, ઓપ્શન સી છે ટ્રેન અને ઓપ્શન ડી છે કાર. તો જોઈને જ ખબર પડી જાય કે ટ્રેન અલગ પડે છે કારણ કે સ્કૂટર, બસ અને કાર એ રસ્તા પર ચાલે છે જ્યારે ટ્રેન પાટા પર ચાલે છે. ઠીક છે? એના પછી પ્રશ્ન નંબર 6. જો પ્લસ એટલે વત્તા એટલે ઓછા, એટલે તમારે શું કરવાનું હોય છે? આમાં વત્તાની જગ્યાએ તમારે ઓછા લેવાના અને ઓછા હોય ત્યાં વત્તા. ઓછા હોય ત્યાં શું લેવાનું? વત્તા. તો 10 ઓછા 5 વત્તા 2 નું મૂલ્ય કેટલું? તો જોજો, આપણને 10 આપ્યું છે, 5 આપ્યા છે અને 2 આપ્યા છે. હવે આનું મૂલ્ય પૂછ્યું પડે. એમને શું કર્યું છે? 10 ઓછા 5, પણ ઓછાની જગ્યાએ આપણે શું લેવાનું? તો ઓછાની જગ્યાએ આપણે લેવાના વત્તા. શું લેવાનું મિત્રો? વત્તા. 5 વત્તા 2 આપ્યું છે, વત્તાની જગ્યાએ શું લેવાનું? ઓછા. વત્તાની જગ્યાએ શું લેવાનું? ઓછા. આ ધ્યાન રાખજો. ઓકે, તો 10 ને 5 15 અને 15માંથી 2 જાય તો આપણો જવાબ આવી જાય 13. ઠીક છે? તો આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી. ત્યારબાદ એક કોડ આપ્યો છે. આ કોડમાં એપલની જગ્યાએ PPELE લખ્યું છે એણે અને એવું પૂછ્યું છે કે મેંગોને શું લખાય? ધ્યાનથી જુઓ. એપલમાં પાછળના જે છે ને PPLEM ના એમ છે, પણ એ જે પહેલા હતો ને બેટા, એને એ લોકો છેલ્લે લઈ ગયા છે. બાકી બધું એમનું એમ છે. જો PPLE એમનું એમ છે, ખાલી એ પહેલા હતો એને છેલ્લા લઈ ગયા. તો એને આમાં જેવું કર્યું ને એવું જ આપણે આમાં કરવાનું. તો આપણે શું કરવાનું? એમ પહેલો છે ને એને છેલ્લે લઈ જવાનું. બાકી બધું એમનો એમ, એટલે કે એ એમનો એમ, એન એમનો એમ, જી એમનો એમ અને ઓ એમનો એમ. એમ પહેલા હતો એને છેલ્લે લઈ જવું. રેડી? તો આવો જવાબ થઈ જાય તો ANGOM એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જાય. ઓકે, 7મો પ્રશ્ન અહીંયા પૂરો થયો છે. ત્યારબાદ તો પ્રશ્ન નંબર 8 જોઈએ. સરસ મજાનો પ્રશ્ન છે, તમને અમથો આવડી જાય એવો છે કે પાંદડું લીલું તો આકાશ. હવે જોજો, પાંદડું લીલું એનો મતલબ કે પાંદડાનો રંગ લીલો છે, તો આકાશનો રંગ કેવો હશે? ઓપ્શન એ સફેદ, ઓપ્શન બી વાદળ, ઓપ્શન સી ભૂરું કે ઓપ્શન ડી સૂર્ય. દેખો, વાદળ અને સૂર્ય તો આવશે જ નહીં, તો બાકી રહ્યો સફેદ અને ભૂરું. ઘણા બાળકોને એવું હોય છે કે આકાશનો રંગ સફેદ હોય છે, પણ યાદ રાખો મિત્રો, વાદળનો રંગ ભૂરો હશે. કેવો હશે? ભૂરો. ઠીક છે? તો એટલા માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે. એના પછી છે વિકાસાત્મક ક્રમમાં ગોઠવો, એટલે કઈ રીતે વિકાસ થતો હોય છે એ ક્રમમાં ગોઠવો એવો પ્રશ્ન છે. શું આપ્યું છે આપણને? પહેલું છે બીજ, છોડ, ફળ અને ફૂલ. જો તમે ગામમાં જોયું હોય, તમારા ઘરે જોયું હોય, તમારા મમ્મી પપ્પાને જોયા હોય તો શું? તો સૌથી પહેલા આપણા મમ્મી પપ્પા બીજ રોપતા હોય છે. શું રોપતા હોય છે? બીજ. આ બીજમાંથી એક નાનો છોડ થાય. શું થાય? નાનો એક છોડ થાય. એટલે બીજો નંબર. આ છોડ થાય એમાં ડાયરેક્ટ ફળ નથી લાગતું, એમાં પહેલા ફૂલ લાગે છે. શું લાગે છે? ફૂલ. અને આ ફૂલ લાગ્યા પછી જ એમાં ફળ લાગે છે. એટલે સાચો ક્રમ જોવા જઈએ તો 1 2 4 3, 1 2 4 3. એટલે આપણી પાસે ઓપ્શન સી માં 1 2 4 3 છે. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. પ્રક્રિયા મુજબ સૌથી પહેલા બીજ વવાય, એમાંથી છોડ બને અને આ છોડ ઉપર ફૂલ આવે,
અને છેલ્લે આપણને ફળ મળતું હોય છે. ઓકે મિત્રો, તો આવી રીતે આ પ્રશ્નને આપણે સોલ્વ કરી શકીએ છીએ. એક એના જેવો ફરી એક પ્રશ્ન આવ્યો છે કે જો RAM ને SBN તરીકે લખાય તો SIT ને કઈ રીતે લખાય? શું ધ્યાન રાખવાનું છે? તમારે જોવાનું છે. દેખો RAM છે ને SBN છે, આમાં રિપીટ નથી થતા, એનો મતલબ ક્રમ બદલાતા હશે. તો ધ્યાનથી જુઓ, R પહેલો છે, આમાં S પહેલા છે, મતલબ R પછી S, A પછી B, A પછી B, M પછી N. મતલબ શું થાય છે? અહીંયા જે ઇંગ્લિશ વર્ડ છે, મતલબ જે મૂળાક્ષરો છે ABCD ના, એની જગ્યાએ એના પછીનો અક્ષર મૂક્યો છે એમને, RSABMN. તો આપણે શું કરવાનું છે? S, તો S પછી આવશે T, ST. I પછી કોણ આવશે? J, ISTJIJ. અને T પછી કોણ આવશે? તો PQRSTU આવશે. શું આવશે? યુ. તો TJU એવો A તો નથી, B એ નથી. આગળ જોઈએ તો કોણ આવશે? તો TJU એવો ઓપ્શન ડી સાચો જવાબ થઈ જશે. અહીં દરેક અક્ષર પછીનો તરતનો અક્ષર લેવામાં આવ્યો છે, એટલા માટે ઓપ્શન ડી સાચો જવાબ થઈ જશે. 11મો પ્રશ્ન મજાનો પ્રશ્ન છે અને આપણને આવડી પણ જાય એવો છે. રાજેશ જે છે તે પૂર્વ તરફ મુખ રાખીને ઊભો છે. જો તે જમણી બાજુ વળે, જો મિત્રો રાજેશની જગ્યાએ તમારે ઊભું રહી જવાનું. રાજેશ પૂર્વ તરફ મુખ રાખીને ઊભો છે ને, એની જગ્યાએ તમે પહેલા પૂર્વ બાજુ મોઢું કરીને ઊભા રહી જાઓ. પછી જમણી બાજુ વળે. હવે તમારે કઈ બાજુ વળવાનું છે? જમણી બાજુ. કઈ બાજુ વળવાનું છે? જમણી બાજુ વળી જુઓ. અને પછી જુઓ કે તમારું મુખ, અહીંયા રાજેશનું મુખ પૂછ્યું છે, હું તમને કહું છું તમારું મુખ કઈ દિશામાં હશે? બોલો. તો તમારું મુખ દક્ષિણ દિશામાં હશે. કઈ દિશામાં હશે? દક્ષિણ દિશામાં. ઠીક છે, તો આવી રીતે આ પ્રશ્નનો સોલ્વ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 છે. તમારા પિતાની પત્નીના ભાઈની પુત્રી તમારી કોણ થાય? અહીં એક એક શબ્દને પકડો. તમારા પિતા, ઓકે, એમની પત્ની એટલે તમારી મમ્મી હોય, મમ્મીના ભાઈ, અને મમ્મીના ભાઈ એટલે એ થાય તમારા મામા, અને મામાની છોકરી જે હોય એ શું થાય આપણે? તો મામાઈ બહેન થાય. ઓકે, અહીંયા ઓપ્શનમાં થોડી ભૂલ છે, માસિયાઈ બહેન લખ્યું છે, તો અહીંયા ઓપ્શનમાં ભૂલ છે. બાકી બહેન તો આપણી પોતાની બહેન, માસી તો થાય નહીં, પિતરાઈ બહેન તો થાય નહીં, તો માસિયાઈ બહેન નહીં પણ મામાઈ બહેન આપણે કહી શકીએ છીએ. અથવા તો ખાલી બહેન આપ્યું ઓપ્શનમાં આના સિવાય તો આપણે બહેન કહી શકીએ છીએ. તો આ રીતના એક પ્રશ્ન પૂછાઈ શકે છે, તો એ આપણે ધ્યાન રાખવાનું છે. તો પિતાની પત્ની એટલે આપણી માતા, અને માતાના ભાઈ એટલે આપણા મામા, મામાની દીકરી એટલે મામાઈ અથવા માસાઈ બહેન. ઠીક છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. શાળા શિક્ષક તો હોસ્પિટલ. કેટલું સિમ્પલ છે. શાળાએ શિક્ષક હોય તો હોસ્પિટલમાં કોણ હોય? ડોક્ટર હોય. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ત્યારબાદ પેટર્ન નંબર 14. શું કહે છે? પેટર્ન પૂર્ણ કરો. હવે જોજો, આમાં ખાસ ધ્યાન આપજો. શું કીધું છે? 110, 220, 340 અને 330 અને 440. 110 હતા. 110 થી 220 થયા હોત ને તો 100 ઉમેરાઈ જતા. 110 થી 210 થયા હોત ને તો 100 ઉમેરાઈ જતા. પણ 220 થયા છે, મતલબ 10 બીજા ઉમેરાયા છે. એનો મતલબ કે આ સંખ્યામાં 110 ઉમેરાયા છે. અહીંયા આપણને એ નથી પૂછ્યું કે આગળ કયો, અહીંયા એવું નથી પૂછ્યું કે આગળ કઈ સંખ્યા હશે. અહીંયા એવું પૂછ્યું છે કયો નિયમ વપરાય છે. તો 100 ઉમેરાય છે? ના. 110 ઉમેરાય છે? તો હા. 120 ઉમેરાય છે? તો ના. ને 130 ઉમેરાય છે? તો ના. ઓકે, આગળની સંખ્યા પૂછતો તો કદાચ કેટલા હતા એ તમને પૂછતા, પણ આમાં કયો નિયમ વપરાય છે એ પૂછ્યું છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. તો આમાં કયો નિયમ વપરાય છે? તો જો 110 માંથી 220 થયા, મતલબ 110 ઉમેરાયા. 220 માંથી 320 થયા હોત તો 100 ઉમેરાતા, પણ 330 થયા મતલબ કે 110 ઉમેરાય છે. અને આવું દરેકમાં થાય છે, એટલા માટે આપણા માટે નિયમ કયો છે? તો 110 ઉમેરાવા એ આપણા માટે નિયમ છે. આજનો છેલ્લો પ્રશ્ન. જો વાદળીને લાલ, વાદળીને કયો કીધો છે એમને? લાલ, અને લાલને પીળો. જોજો હો, વાદળીને લાલ અને લાલને પીળો અને પીળાને લીલો. તો ટ્રાફિક સિગ્નલમાં રોકો એટલે કે થોભો માટે કયો રંગ વપરાય? પહેલા તમને એ ખબર હોવું જોઈએ કે ટ્રાફિક સિગ્નલમાં થોભો એટલે કે સ્ટોપ માટે લાલ રંગ વપરાય. કયો રંગ વપરાય છે? લાલ. ઓકે, પણ અહીંયા તો શું કીધું છે? લાલને પીળો કીધો. લાલને કયો કીધો? પીળો. એટલે આપણા માટે સાચો જવાબ પીળો થાય. કયો થાય? પીળો.
આ પરીક્ષામાં તમારે ધ્યાન રાખવાનું છે. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થાય. ટ્રાફિક સિગ્નલમાં રોકવા માટે થોભો માટે સ્ટોપ માટે લાલ રંગ વપરાય છે, પણ અહીં આ કોડ મુજબ લાલ ને પીળો કીધેલો છે, એટલા માટે આપણા માટે પીળો જવાબ સાચો છે. પૂરો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ પ્રશ્નોની તમારે પીડીએફ જોઈતી હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર મને મેસેજ કરી શકો છો, તમારું નામ લખીને મેસેજ કરી શકો છો, જેથી કરી અને હું તમને આ પીડીએફ તમને વોટ્સઅપ કરી આપું. ઓકે મિત્રો, વધુમાં આવા જ વિડીયો જોવા માટે આવા અન્ય પણ ટેસ્ટ આપણે આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કર્યા છે, તો એ પણ જોઈ લેશો. ખૂબ ઉપયોગી થશે પરીક્ષામાં અને સારામાં સારા પરિણામ સાથે તમે પાસ થઈ જશો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.